નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। નક્કી કરેલા ભાવ પછી પણ સસ્તામાં કપાસ લઈ લેવાની જીનિંગ મિલ અને વેપારીઓની વૃત્તિએ ખેડૂતને રાજકારણનું કેન્દ્ર બનાવી દીધો છે। વિશ્વ કપાસ દિવસે એટલે કે 7મી ઓક્ટોબરે એક ખેડૂતનો વિડીયો આવ્યો જે આખા વિવાદના મૂળમાં છે। વિડીયોમાં ખેડૂત બોલે છે કે મારી સાથે 1380 રૂપિયામાં કપાસ લઈ લેવાની વાત કરી, પછી જીનિંગ મિલમાં જ્યારે કપાસ ખાલી કરવા ગયા ત્યારે કપાસમાં ભેજ હોવાના નામે 80 રૂપિયા ઓછા આપવાની વાત થઈ। આ આખા વિડીયોમાં ખેડૂતને દબાવીને ઓછા પૈસા આપવાની વાત તો છે, પણ વિડીયોમાં કોનું દમન થયું એ ખેડૂતનો ચહેરો ક્યાંય દેખાતો નથી। બુધવારની ઘટના છે અને ત્યારથી શરૂ થયેલું આ રાજકારણ છે। રવિવારે બોટાદના હળદળ ગામમાં એક ખેડૂત પંચાયતનું આમ આદમી પાર્ટીએ આયોજન કર્યું। વાત ખેડૂતોને ન્યાય અપાવવાની હતી। પોલીસ હળદળ ગામે પહોંચી અને કારણ એ બતાવ્યું કે જાહેર સભાની મંજૂરી લીધી નથી। પોલીસ અને આપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું। 3 પોલીસ અધિકારીઓને ઈજા થઈ અને આપના કાર્યકર્તાઓ પણ ઘાયલ થયા। પોલીસે આપના 85 કાર્યકર્તાઓ નેતાઓ સામે ફરિયાદ નોંધી છે, પણ સવાલ એ છે કે રાજકારણની ચક્કીમાં પીસાતા ખેડૂતને વાસ્તવમાં કડદાબાજોથી છુટકારો મળશે કે નહીં, ચર્ચા આજના મહામંથનમાં આ કરવાની છે। તો ગુજરાતનો ખેડૂત કહી રહ્યો છે કે ના માંગુ સોના ચાંદી, ના માંગુ હીરા મોતી, હું તો એ માત્ર મારી જણસીના ભાવ માંગુ। ગુજરાતનો ખેડૂત એ ખૂબ જ ભોળો છે। માથાકૂટમાં એને પડવું એ બિલકુલ ગમતું નથી અને એ એવું વિચારે છે કે એના જેટલા પણ પ્રશ્નો છે એ પ્રશ્નોના સમાધાન માટે કોઈ ઈશ્વરીય શક્તિ આવશે અને એના પ્રશ્નોનું એ સમાધાન કરી આપશે, કોઈક તો લડશે એના માટે। મેં જ્યારે વિશ્વ કપાસ દિવસના દિવસે જરા વિડીયો આવ્યો બોટાદનો અને એક અમરેલીનો, ત્યારે એ મહામંથન કર્યું હતું કે 2 ખેડૂતો જેમણે આ કપાસની ભાવની માથાકૂટમાં કંઈક સાબિત કરી બતાવ્યું, માર્કેટિંગ યાર્ડને, વેપારીઓને, દલાલોને ચિહ્નિત કર્યા, એમને આરોપી તરીકે સાબિત કરી બતાવ્યા એ વિડીયોના માધ્યમથી। એ 2માંથી એક પણ ખેડૂત એ આપણી સાથે એ 7મી તારીખે આ મહામંથનમાં જોડાયા નહોતા, પણ બોટાદમાં વેપારીઓ અને ખેડૂતો વચ્ચે ભાવનો શરૂ થયેલો અવિશ્વાસનો આ મુદ્દો એ આપના કાર્યકરો અને પોલીસની વચ્ચે એ ઘર્ષણનો મુદ્દો બની ગયો। એક વિડીયોમાં એ અદ્રશ્ય રહેલા ખેડૂતને એ સ્વપ્ને ખ્યાલ નહીં હોય કે એનો એક વિડીયો, જેમાં પોતે તો દેખાતા નથી, પણ એ આવડો મોટો મુદ્દો એ બની જશે, રાજકારણ એમાં ભરપૂર એ શરૂ પણ થશે। એ માની લઈએ કે બોટાદના હળદળ ગામમાં જે પંચાયત થઈ એમાં આમ આદમી પાર્ટીના એ તમામ કાર્યકરો હતા, પણ આ શરૂ થયો જે મુદ્દો એ વાસ્તવમાં એપીએમસી, માર્કેટિંગ યાર્ડ, વેપારી અને ખેડૂત વચ્ચે જે સંઘર્ષની શરૂઆત થઈ એ છે કે ક્યાંક કોઈકને છેતરાવાની એક લાગણી થઈ અને જીનિંગ મિલના એ શેઠોની સામે એ ગુસ્સો એ ખેડૂતોનો હતો। એ આપણે અત્યાર સુધી જોયું, પણ આખા કિસ્સામાં જોવાની વાત એ છે કે આ માર્કેટિંગ યાર્ડમાં જે લોકો ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા માટે બેઠા છે એ વાસ્તવમાં છે કોણ, એ વિચારવાની ખૂબ જરૂર છે। એ લોકો ખેડૂતના નામે ચૂંટાય છે, ખેડૂત એને સત્તા કરવા માટે મોકલે છે, કારણ કે એનું હિત એ માર્કેટિંગ યાર્ડમાં ચૂંટાયેલા સત્તાધીશોએ જોવાનું છે। તો બિચારો ખેડૂત તો એ મતદાર છે, એનો સભાસદ છે। એ માર્કેટિંગ યાર્ડના કહેવાતા એ તમામ સત્તાધીશો એ હોય તો ખેડૂત, કહેવાય તો ખેડૂત, ના હોય તો એ ચેરમેન પણ ન બને, પણ એમના ઘરે કોઈ દૂધણું છે કે નહીં, એમના ઘરે કોઈ ખેતીની વ્યવસ્થા છે કે નહીં, એ પોતે ક્યારેય કોદાળી અને પાવડો લઈને એ એના ખેતરમાં ક્યારેય મજૂરી કરવા ગયા છે કે નહીં, તો એ સંઘર્ષ કરતો ખેડૂત, એનો પરસેવો પાડતો ખેડૂત જે એમને ચૂંટીને માર્કેટિંગ યાર્ડમાં મોકલે છે, આફ્ટર ઓલ એ તમામ લોકો એ વેપારીઓ છે અને એ વેપારી એ માત્ર બીજા વેપારીનું હિત જ એ જોવે છે। કદાચ આ સંઘર્ષનો મુદ્દો એટલે પણ સૌથી વધારે મોટો થયો હોય, વાત એ સત્તા વિપક્ષની નથી, એ સમજવાની જરૂર છે। કોઈ ખેડૂતે જેન્યુન આવી કોઈ ફરિયાદ પણ કરી હોય અને માનો કે એપીએમસી એને સાંભળી પણ લેતી હોય અને એ ખેડૂતને એનો જવાબ પણ મળી જતો હોય, તો હું નથી માનતો કે કોઈને સત્તા વિપક્ષને એ રાજકારણ કરવાની પણ એમાં જરૂર પડે ને કોઈને ન્યાય અપાવવા માટે પણ જવું પડે। આફ્ટર ઓલ એક ખેડૂત એ માગે છે શું, એની માત્ર એ જણસીના ભાવ માગે છે। બોટાદમાં ગઈકાલે હળદળ ગામમાં જે સંઘર્ષ થયો એની વાત આજે આપણે કરવાની છે ને એની સાથે એ ખેડૂતોને પણ
આપણે પૂછવાનું છે અને એ આમ આદમી પાર્ટીના નેતાને પણ આપણે પૂછવાનું છે. આપણી સાથે આજે 6 વક્તાઓ છે. સાગરભાઈ રબારી છે, આમ આદમી પાર્ટીના નેતા છે. ઉર્વિશભાઈ કંથારિયા છે, ભાજપના નેતા છે. મનહરભાઈ પટેલ છે, કોંગ્રેસના નેતા છે. મનહરભાઈ માતરિયા છે, એ બોટાદ એપીએમસીના ચેરમેન છે. અને મયુરભાઈ જમોડ છે, એ ખેડૂત આગેવાન છે. એ હળદર ગામના આપણી સાથે ઓનલાઈન જોડાવાના છે. સૌથી પહેલા હું આ સંઘર્ષ થયા પછી રાજ્ય સરકારના પ્રવક્તા શું કહી રહ્યા છે અને એની સાથે જિલ્લા પોલીસ વડા જે 85 આમ આદમી પાર્ટીના કાર્યકરોની સામે ફરિયાદ નોંધી, શેના માટે નોંધી, એ શું કહી રહ્યા છે, એ બંનેને સાંભળીએ પછી હું આ ચર્ચાને ખુલ્લી મૂકું છું. એ આખો બનાવ બન્યો ત્યાં લાઠી દળના કોઈ પ્રોપર માણસો નહોતા, પરંતુ બહારથી આવેલા માણસો, ભાજપ અને પોલીસ અસામાજિક તત્વો લઈ અને આ તોફાનો કરાવ્યા છે. પરંતુ હકીકતમાં અસામાજિક તત્વોનો સહારો કોને લીધો છે અને આ પૂર્વ આયોજિત કાવતરું કોના તરફથી થયું છે? હજુ દિલ્હીની બરબાદી કર્યા પછી અને પંજાબીની બરબાદી અત્યારે પણ ચાલુ છે. પોલીસ ઉપર જીવડેલ હુમલો થયું છે અને આ ગેરકાયદેસર મંડળી રચી એવા ગુના અહીંયા પાળિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને આમાં ટોટલ અત્યાર સુધી આપણે પોલીસની એફઆઈઆરમાં 85 માણસો વિરુદ્ધ આપણે એફઆઈઆર દાખલ કરી છે. સૌથી પહેલા હું આમ આદમી પાર્ટીના નેતા સાગરભાઈ રબારીને જોડું છું. સાગરભાઈ, મહામંથનમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલો મુદ્દો તો એ છે કે પોલીસ એવું કહી રહી છે કે આપના નેતાઓ એ આ બોટાદના ગામમાં જઈને ખેડૂતોને ઉશ્કેરતા હતા. વાસ્તવમાં જેણે આ વિડીયો બનાવ્યો હતો એ તો હજુ પણ ખબર નથી કે કોઈ પાર્ટીનો કાર્યકર હતો કે વાસ્તવમાં એ એક માત્ર ખેડૂત હતા જેણે એ વિડીયો બનાવ્યો, જેનાથી આ આખી વાતની શરૂઆત થઈ. પણ તમે લોકો વાસ્તવમાં ત્યાં શું કરતા હતા તો આટલી બધી માથાકૂટ પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે થઈ? લોકોને એવું લાગે છે કે તમે ક્યાંક એમને ઉશ્કેરતા ના હોય, એ લોકોને ત્યાં એ ગામમાં જઈને ઉશ્કેરતા ના હોય. અને સૌ દર્શક મિત્રોને નમસ્કાર. આમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ કોઈ ઉશ્કેરણી કરવી પડે એવો કોઈ સવાલ જ નથી આવતો, એટલા માટે કે આ એક જ વાર બનેલી ઘટના અને એનો વિડીયો વાયરલ થયો એવું નથી. વર્ષોથી આ પ્રકારની કડદા પ્રથા બોટાદ એપીએમસી એકમાત્રમાં જ ચાલે છે. સામાન્ય રીતે એપીએમસીઓમાં એવું છે કે ભાવ નીચો મળે, પણ નીચો જે નક્કી થાય એ વેપારીઓ ચૂકવી દેતા હોય છે, પછી એમાં એ લોકો કડદો નથી કરતા. આ એપીએમસીમાં 2 એવી વિશેષતાઓ છે બોટાદમાં કે પહેલા તો ભાવ નક્કી થાય એ ભાવે એમના ગોડાઉન ઉપર ખેડૂતે માલ ખાલી કરવા જવાનો. એ 10 કિલોમીટર દૂર હોય, 12 કિલોમીટર, 15 કિલોમીટર, જેટલું દૂર હોય એટલે દૂર ખેડૂતે પોતાનું વાહન હોય કે ભાડાનું લાવ્યો હોય તો એક્સ્ટ્રા ભાડું ચૂકવીને ત્યાં ખાલી કરવા જવાનું, એટલે એ વધારાનો ખર્ચ ખેડૂતને માથે ચડે. સામાન્ય રીતે ખેડૂતે એપીએમસીમાં વેપારી રાખે પછી માલ ત્યાં ખાલી કરી દેવાનો હોય છે. તો આ એક પીડા મોટી ત્યાંના સ્થાનિક ખેડૂતોની વર્ષોથી છે. બીજું કે એપીએમસીમાં ભાવ નક્કી થાય ત્યારે તો ઘણા બધા બીજા ખેડૂતો પણ હોય, વેપારીઓ હોય, દલાલો હોય, પણ એકવાર એનું ટ્રેક્ટર કે વાહન જ્યારે વેપારીના ગોડાઉન પર જાય ત્યારે ત્યાં વેપારી અને ખેડૂત 2 જ હોય છે. અને ત્યાં ગયા પછી આ એકમાત્ર બોટાદ એપીએમસીની વિશેષતા છે કે ત્યાં ગયા પછી માલમાં ભેજ છે, આમ છે, તેમ છે, ટૂંકમાં ક્વોલિટીના બાના કાઢી અને કહેવાનું કે આ તો નહીં પોસાય, તું લઈ જા પાછો એમ. કારણ વેપારી જાણે છે કે હવે આ અહીંથી પાછો લઈ જઈ શકવાનો નથી, એને બીજા દિવસનું ભાડું ચડશે. એટલે પછી ખેડૂત કગરીને જાણે કે એને ગરજ છે એવી રીતે મણે 20 રૂપિયા, 50 રૂપિયા, 80 રૂપિયા ઓછામાં પણ, એટલે નક્કી કરેલામાં એટલી ઘટ કરી અને પણ એ માલ એ જ વેપારીના એ જ ગોડાઉનમાં ખાલી કરે છે. આને આ જે કડદો કહેવાય છે એ સિસ્ટમ આ છે. અને આ દર સિઝનમાં, સામાન્ય રીતે કપાસ વેચવા સિઝનમાં ખેડૂત 2 વાર ક્યારેક 3 વાર જાય. પહેલી વીણીએ જાય, બીજી વીણીએ જાય, છેલ્લી ત્રીજી વીણીએ જાય, ક્યારેક 2 વાર જાય. તો દરેક વખતે આ રીતના કડદાનો ભોગ બને છે. એટલે આ વર્ષોથી ભેગો થયેલો આક્રોશ હતો જે સ્વયંભૂ ફાટી નીકળ્યો છે. પોલીસ એવું કહી રહી છે સાગરભાઈ કે એ તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડાવવા માટે ગઈ હતી, તમારા લોકો પાસે એની પરમિશન નહોતી ને તમે
એક પંચાયત એ ગામમાં યોજી નાખી, કારણ કે તમે બોટાદ નહોતા જઈ શકતા, તમે એ ગામમાં જઈને પંચાયત યોજી અને લોકોએ પથ્થર મારતા જોયા લોકો. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે આવા જ એક પ્રસંગે અમદાવાદ કમિશનરને પૂછ્યાનું મને યાદ છે કે પોલીસને એવા કયા પાવર છે કે એ લોકોને સભા યોજવાની ના પાડી શકે અથવા દેખાવો કરવાની ના પાડી શકે. આ છે જ નહીં. પોલીસની મંજૂરીથી તમે કંઈ કરી શકો એનો મતલબ લોકશાહી છે જ નહીં. પોલીસ એટલે કે બળ અને લોકશાહી ક્યારેય સાથે ના હોય. આ પ્રથા ગુજરાતમાં જ છે. પંજાબમાં ખેડૂતો આંદોલનો કરે, હરિયાણામાં કરે, ઉત્તર પ્રદેશની રેલીઓમાં અમે ભાગ લીધો છે, રાજસ્થાનમાં ભાગ લીધો છે. ક્યાંય પોલીસની પરમિશનની સિસ્ટમ જ નથી. ખેડૂતો સંગઠિત થઈ અને શાંતિપૂર્વક પોતાના પ્રદર્શનો રેલીઓ કરે, પોલીસ ખબર પડે ત્યારે આવે અને બાજુમાં શાંતિથી ઉભી રહેતી હોય છે. ગુજરાતમાં આ થવાનું કારણ એ છે કે લાંબા સમયથી જે સત્તા પક્ષ છે એનું ગોત્ર ફાસિઝમમાં છે. એટલે એ લોકશાહીને સમજી શકતા નથી, લોકશાહીનો આદર કરી શકતા નથી. ગુજરાતના સત્તા પક્ષની માનસિકતા એ છે કે કાં તો એ એની સાથે છે અને જો સાથે નથી તો દુશ્મન છે, એટલે દુશ્મનને તો કચડી નાખવાનો હોય. તો અહીંયા જે સત્તાની સામે અવાજ ઉઠાવે એ એનું ફાસિઝમનું ગોત્ર અંદરથી ઉછાળા મારે છે અને વિરોધને કચડવાની કોશિશ કરે છે. પોલીસના તો આપણે અનેક પ્રસંગોએ એમની સ્ક્રિપ્ટો આપણે વાંચી છે, એટલે પોલીસે તો સ્ક્રિપ્ટ લખવી પડે એટલે અનુકૂળ આવે એવી સ્ક્રિપ્ટ લખી છે. કોર્ટમાં એમણે એને પુરાવાથી સાબિત કરવી પડશે. એટલે સાચી વાત કોર્ટમાં જયારે પુરાવા ઉપર આવશે ત્યારે ખબર પડશે. અત્યારે તો એ પોલીસનું એક વર્ઝન છે, સામે ત્યાંના ખેડૂતોનું પણ વર્ઝન છે કે મોઢે રૂમાલ બાંધીને કોણે પહેલા પથ્થર માર્યા, કોણે ઉશ્કેરણી કરી. હા, જે સામે કઈ થયું તો એ ખોટું છે, હિંસાનું ક્યારેય સમર્થન ન હોય, પણ પોલીસ ઘરના બારણા તોડીને લોકોને બહાર કાઢે છે એના વિડીયો પણ છે. પોલીસ ઢોરમાર મારે છે ત્યાં ઘેરીને, એના પણ વિડીયો ફરે છે સોશિયલ મીડિયા ઉપર. તો આટલો બધો છૂટો દોર પોલીસને કોણે આપ્યો કે એ લોકોને ઈચ્છે એ રીતે મારી શકે? જન્મ ટીપના કેદીના, આતંકવાદના ગુનેગારના પણ મૂળભૂત અધિકારોનું પાલન પોલીસે કરવાનું હોય છે, જે બોટાદની ઘટનામાં ક્યાંય દેખાતું નથી. ખેડૂતો સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર ગુજરાત પોલીસ કરી રહી છે. મૂળભૂત મુદ્દો તો એ હતો કે તમારે બોટાદ માર્કેટિંગ યાર્ડના એ સત્તાધીશોને પડકારવાની જરૂર હતી. તમે ત્યાં તો ગયા નહીં ને તમે એક ગામમાં જઈને ખેડૂતોને, તમારા કાર્યકર્તાઓને ભેગા કરીને તમે સભા કરવા માંડ્યા, તો માથાકૂટ તો થવાની જ છે. તમારે પડકારવાનો તો એને હતા. બહુ સરસ સવાલ છે આ તમારો. અમે ક્યારેય સરકારની આમાં ટીકા કરી નથી સરકારની સામે કઈ કહ્યું. અમે જે કઈ કહ્યું છે એ આ કડદા પ્રથા બંધ કરવા માટે કહ્યું છે. એટલે સ્વાભાવિક કડદા પ્રથા એ એપીએમસીમાં ચાલે છે, તો એપીએમસીની ચેરમેન અને ચૂંટાયેલી બોડીનો રોલ આવે. એ વેપારીઓ, કડદા કરનાર વેપારીઓ સામે એક્શન લઈ શકે. આટલા દિવસથી આ ચાલતો તો વિવાદ, તો એપીએમસી બોર્ડ પણ છે ગુજરાતમાં. તો એપીએમસીમાં ધારો કે વેપારીઓ સાથે સંકળાયેલું છે ને એમને પક્ષ લે છે, તો એપીએમસી બોર્ડ એમને સૂચના આપી શક્યું હોત. અને આ બધું જ સહકાર મંત્રાલયના અંડરમાં આવે છે. ગુજરાતના સહકાર મંત્રી સીધો ફોન ઉપાડી અને એપીએમસીના ચેરમેનને કહી શક્યા હોત કે ભાઈ તમે લૂંટ્યા ત્યાં સુધી લૂંટ્યા, આજથી આ લૂંટ બંધ થવી જોઈએ. અત્યારે જ તમે આ લેખિત આપી દો અને જાહેરાત કરી દો કે જે કોઈક વેપારી કડદો કરશે એનું લાયસન્સ તાત્કાલિક રદ થશે. ખેડૂત કોઈના ગોડાઉન પર માલ ઉતારવા નહીં જાય, વેપારી પોતાના વાહનમાં એપીએમસી થી માલ લઈ જાય. ખેડૂતોની માગણી તો આ બે જ હતી અને આંદોલન પણ એપીએમસી ના વેપારીઓ સામે હતું. મને એ નથી સમજાતું કે જે કડદાબાજ વેપારીઓ છે એમનો પક્ષ ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે શા માટે લીધો. ગુજરાત પોલીસે ઇન્ટરવીન કરીને અથવા કલેક્ટર એસપીએ ઇન્ટરવીન કરીને કેમ ના કહ્યું કે ભાઈ આ તમે ખોટું ગેરકાયદે કરી રહ્યા છો, આ રીતે કોઈનો કડદો કરવો એ તો ગુનો છે. 119ની કલમ છે બીએનએસમાં, જૂની 420 હતી. આ કડદો કરવો એ ગુનો છે. તમે આજ પછી કડદો કર્યો તો તમારી સામે ગુનો દાખલ કરીશું એવું ત્યાંના એસપી કે કલેક્ટર પણ કહી શક્યા હોત.
પણ મેન્ડેટ સિસ્ટમ ચાલુ થઈ એટલે મેન્ડેટ પણ તો મફત નથી મળતા. પાર્ટીને રાજી કરતા હશે, નેતાઓના એમના કોઈને ને કોઈને રાજી રાખતા હશે, એમના કામ કરતા હશે, ત્યારે મેન્ડેટ મળતા હશે. મેન્ડેટ મેળવવામાં કરવો પડતો ખર્ચ એ વેપારીઓ પાસેથી વસૂલ કરતા હશે. એટલે વેપારીઓ આ ખર્ચ કડદા કરીને ખેડૂતો પાસેથી વસૂલ કરે છે. એટલે સ્વાભાવિક જ સત્તાની નૈતિક ફરજ થઈ ગઈ કે કડદાબાજોને પ્રોટેક્શન આપવું. એટલે કડદાબાજોને બચાવવા માટે થઈને ગુજરાતના ખેડૂતો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. એટલે અમારું આંદોલન તમારા સવાલ મુજબ એપીએમસીના કડદાબાજ વેપારીઓ સામે જ હતું. સરકાર સામે નહોતું, પોલીસ સામે નહોતું, બીજા કોઈ રાજકીય પક્ષ સામે નહોતું, માત્ર કડદાબાજો સામે હતું. અને કડદાબાજોને કંટ્રોલ જો જાતે ન થાય તો એ કરવાનું કામ સરકારનું હતું. એ સરકાર કરવાને બદલે અત્યારે બીજા રસ્તે વળી. સાગરભાઈ, હું તમારો આભાર માનું છું, તમે જોડાયા. માતરિયાભાઈ, મારો મુદ્દો એ હતો કે આ આખી ઘટનામાં કલ્પ્રિટ તો એ બોટાદ એપીએમસી છે, જેના કારણે આ બધી માથાકૂટો શરૂ થઈ. એ ખેડૂતો જેને કોઈ અન્યાય થયો હશે, જેની પાસેથી એ વેપારીઓ માલ પડાવીને જીનિંગવાળા એનો કડદો કરતા હશે, તો એ ખેડૂતોએ તમને તો ક્યારેક રજૂઆત કરી હશે. માતરિયાભાઈ નમસ્તે. નમસ્તે, બોલો. હવે વાત એવી છે, છેલ્લા ઘણા દિવસથી કડદા મુદ્દે આપના કાર્યકર્તાઓ જે વાત કરી રહ્યા છે, હા, કોઈ પણ પ્રકારની અમારી સમક્ષ હા, લેખિત કે મૌખિક ફરિયાદ પ્રથમ તો આવી નથી. માત્ર ને માત્ર વિડીયો દ્વારા હા, આ પ્રકરણ ઉચકાયું. ત્યારબાદ તુરત જ હા, વેપારીઓ કમિશન એજન્ટોને બોલાવી અને સૂચના આપવામાં આવી કે કોઈ પણ પ્રકારનો કડદો ચલાવી લેવામાં નહીં આવે. આમ આદમીના કાર્યકર્તાઓ જે કાંઈ અત્યારે વાત કરી રહ્યા છે એઓએ મને લેખિત પણ ફરિયાદ નથી કરી કે મૌખિક ફરિયાદ નથી કરી. માત્ર ને માત્ર ત્યાં ટોળાશાહી કરી સુરેન્દ્રનગરથી આપના કાર્યકર્તાઓની એક ટીમ લાવી અને એપીએમસી ની અંદર ઘૂસી અને મારે બોટાદ એપીએમસી ની અંદર રોજના 600 વાહનો આવે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ નંબરનું કોટન યાર્ડ હોય. ગયા વર્ષે 90 લાખ મણ કપાસ આવ્યો તો જો કડદો થતો હોય તો બોટાદ એપીએમસી માં 90 લાખ મણ કપાસ આવે નહીં. પહેલી વાત 3-4 જિલ્લામાંથી કપાસ આવે છે. વિષય એવો છે કડદાનો કે કડદા 3-4 જીન વાળાની અમારે ધ્યાને અગાઉ પણ તપાસ કરતા છોડા આવેલા, જેને રૂબરૂ બોલાવીને અમે કીધેલું કડદાને કોઈ અવકાશ નથી, કડદો કરશો એટલે લાયસન્સ તમારે રદ કરશો. પરંતુ અમારી પાસે કોઈ ફરિયાદ આમ આદમી વાળાએ લેખિત નથી આપી કે કોઈ ખેડૂતની ફરિયાદ નથી આવી. માત્ર ને માત્ર વિડીયો દ્વારા ફરિયાદ આવતા મેં એક્શન લીધા છે. નહીં, તમે એવું કહો છો કે તમે એક્શન લીધા. 7મી તારીખે આ વિડીયોને લઈને જયારે મેં મહામંથન કર્યું તો હું તમારા વાઇસ ચેરમેનને અહીંયા લઈ આવ્યો હતો. એ તો કોઈ વાતને સ્વીકારવા તૈયાર નહોતા કે આવું કંઈ થતું જ નથી. તો પછી તમે કોને બોલાવ્યા, કોની મીટિંગ કરી, તમે કોને સૂચના આપી જો કડદો થતો જ નથી? વેપારી અને કમિશન એજન્ટ. આમાં વિષય એવો છે, ખેડૂત પોતાનું વાહન ત્યાં કપાસનું ભરીને આવે ત્યારે કમિશન એજન્ટને પોતાના વાહનની નોંધણી કરાવતો હોય છે વચ્ચેટિયા તરીકે. આના નિયમો એ પ્રમાણેના છે કે જે પ્રમાણે પાછળથી કપાસની હરાજી સમયે જે કપાસ જોવામાં આવ્યો હોય એ આખા વાહનની અંદર હોવો જોઈએ. આ નિયમ છે. આ જવાબદારી કમિશન એજન્ટની છે કે જે વેપારીને માલ દેવાનો છે સંપૂર્ણપણે એને જોયેલો છે, જે ભાવ નક્કી કર્યો છે એ પ્રમાણે ખેડૂતને પૈસા મળી જવા જોઈએ. એ જવાબદારી કમિશન એજન્ટની છે. પરંતુ વિષય ત્યારે ઉભો થાય છે કે જયારે ખેડૂતનું વાહનની અંદર ક્વોલિટી જોવામાં આવે એ માલ અને ત્યાં જીનિંગમાં ગયા પછી જયારે માલ ઉતારવામાં આવે ત્યારે અંદરનો માલ, એ બે વાતમાં જયારે બે માલની અંદર ડિફરન્સ પડે છે ત્યારે કમિશન એજન્ટ, વેપારી અને ખેડૂતો ત્રણેય ભેગા થાય છે અને કોઈ પણ પ્રકારના બેયના સેટિંગ ન થતા હોય ક્વોલિટીના, ત્યારે એપીએમસી ના સેક્રેટરીને અથવા ઇન્સ્પેક્ટરને બોલાવી અને એનો નિર્ણય કરવાનો થતો હોય છે કે ભાઈ આ જે ક્વોલિટીના માલની ખરીદી કરવા માટે હરાજીમાં બોલવામાં એનો ઈ જ માલ વાહનની અંદર છે કે આ ક્વોલિટીમાં કઈ ફેરફાર છે, જેને અમે કડદો માનીએ છીએ. જો હરાજી સમયે જે માલ બતાવ્યો હોય ઈ જ માલ પૂરેપૂરો કપાસનો ટેમ્પો હોય તો કોઈ કડદો કોઈ વેપારી પણ ન કરી શકે અને કરે તો અમે બિલકુલ ચલાવતા પણ નથી. પણ આમાં મુદ્દો એ છે માતરિયાભાઈ કે એકવાર જે જગ્યાએ ખેડૂતનો માલ લેવા માટે
તમે જે દલાલ કે વેપારી એકવાર ત્યાં પહોંચ્યો છે એકવાર એની ખરાઈ કરી લે ભાઈ વરસાદ આવ્યો હોય તો ભેજ તો ક્યાંક આવ્યો હશે તો એ ખેડૂતે કઈ ઘરેથી કઈ તમે એવી શંકા કરો કે પાણીના ફુવારા છાંટીને લાવે છે તો એ શંકાનો તો કોઈ એનો અંત જ નથી. ના, ફુવારાની વાત નથી, પણ ક્વોલિટીમાં કોઈ પણ ફેરફાર હોય તો કોઈ એના નિર્ણય કરવાની સત્તા તો છેલ્લે વિવાદ થાય તો ઇન્સ્પેક્ટર જ નિર્ણય કરે છે અને ઇન્સ્પેક્ટરનો નિર્ણય વેપારીને માનવો પડે છે અને ખેડૂતને માનવો પડે છે. અને હું તમને એ વાત કરવા માંગુ છું કે ખાલી માતડિયાભાઈ મારો ખાલી મુદ્દો એટલો હતો કે જે ઇન્સ્પેક્ટરો આખરી નિર્ણય કરતા હશે છેલ્લો ફાઇનલ નિર્ણય કરતા હશે એ પણ કદાચ ખેડૂતની પોતાની મજબૂરી સમજતા હોય તો હું નથી માનતો કે આવો કોઈ મુદ્દો થાય પણ એ વેપારી ઇન્સ્પેક્ટર જીનિંગ અને યાર્ડ એ બધા એક થઈ જાય ખેડૂત બિચારો જાય ક્યાં મુદ્દો ખાલી એટલો જ છે. મયુરભાઈ ફાઇન હું આવું તમારી પાસે. મયુરભાઈ મારે એ જાણવું છે કે આ તમારા ગામમાં જે કઈ માથાકૂટ થઈ એમાં જે પેલા પથ્થર જબરજસ્ત ફેંકે છે મારે એ જાણવું છે કે એ લોકો કોણ હતા કે પોલીસ રાજ્ય સરકાર એવું કહી રહી છે કે આ પૂર્વ નિયોજિત કાવતરું હતું અને એ ગામમાં લોકોને લાવવામાં જ એટલા આવ્યા હતા કે એ આવીને ધીંગાણું કરે કોઈ પોલીસ આવે કે ન આવે કોઈ રીતે કોઈ વાતનો ઉશ્કેરાટ થાય. મને સમજાવો કે વાસ્તવમાં થયું શું તમે એ જ ગામના છો મારે સમજવું છે. મયુરભાઈ સૌ પ્રથમ તો વીટીવી ન્યૂઝના દર્શકોને નમસ્કાર. જી આપની જે વાત કરી કે હળદળ ગામની અંદર એક દુઃખદ ઘટના બની કે જે આપ દ્વારા જે મહાપંચાયતનું આયોજન હતું એ હળદળ ગામથી 1.5-2 કિલોમીટર દૂર જી જે માર્કેટિંગ યાર્ડ છે જી ત્યાંનું એનું લોકેશન હતું. હા સડનલી એ લોકેશન આપ અને અમારા ગામના એમ કહેવાય 8-10% લોકો કદાચ જોઈન થયા હોય કદાચ અને એ ડાયરેક્ટલી ત્યાં હળદળ ગામની અંદર એક રોડ ઉપર સભા સ્ટાર્ટ થઈ ગઈ. હું એ બી એક વાત કહીશ કે હળદળ ગામના 80 થી 90% લોકો આ સભા આ આયોજન થી અણજાણ છે જેને આ આયોજનની કોઈ ખ્યાલ પણ નથી. જે લોકો જે સમયે ડાયરેક્ટલી સભા સ્ટાર્ટ થઈ એટલે ગામના લોકો જોવા મળ્યા. હવે એ લોકોની સભા સ્ટાર્ટ થાય છે અને એ સમયે પોલીસની જે ગાડી આવતી હશે સંકલન માટેની વાતચીત થઈ પણ સંકલન મારા ખ્યાલ મુજબ નહીં થયું હોય અને ત્યારબાદ એક આખો કાફલો ત્યાં પહોંચે હશે જી અને એ સંકલન કરવું જરૂરી હતું પણ સંકલનની અંદર કંઈક ખૂટ થઈ અને એ ખૂટના અનુસંધાને લોકો જે છે કે જે લોકો બહારથી આવ્યા છે અને ગામના લોકો તો ત્યાં એક સ્વાભાવિક વસ્તુ છે માઇક સાઉન્ડ વાગે ને રોડ ઉપર કેમ ઘર ઉપર બધા જોવા હોય એમ આવી ઓકે ઓકે અને ડાયરેક્ટલી અસામાજિક તત્વો જે કોઈ હતા એને પથ્થરમારો સ્ટાર્ટ થયો. હવે જે સમયે ત્યાં થયું છે એ પોલીસ અને જે કમિટી કે જે મંડળી જે છે એની વચ્ચે શું ડિસ્કસ થઈ છે એ કોઈ ક્લિયર કટ ન કહે કે એ બે સિવાય. ઓકે પણ અસામાજિક તત્વોએ આ જે આખું હુલ્લડ થયું અને એની સામે જે લાઠીચાર્જ થયો એ એક દુઃખદની વાત હતી. અમારા ગામ માટે આ પહેલી વાર આવેલો છે. ઓકે અમે એવું માનીએ છીએ હાલની અંદર ગામનો પરિવાર દીકરીઓ બહેનો બહુ આમ ટેન્શનમાં છે કે ભાઈ હવે બહાર નીકળવું નહીં. ખાખી વર્દી જો તો બી બીક છે પણ અમને એ બી લાગ્યું કે જે બી થયું છે એક લો ઓર્ડર અમુક સમયે પબ્લિકને વિખરવા માટે જરૂરી છે કારણ કે ગાડી ઊંધી પાડી તો લોકો સળગાવવાની બી વાત કરતા હતા એમાંથી અમુક લોકો સારા છે એ લોકો પાસે વાર્તા બી હતા હા એવું બી નતું કે ભાઈ આ વસ્તુ રહેવા દો તમે લોકો બહારના છો તમારા ન કરવું જોઈએ. પરંતુ જે બી ઘટના બની છે આપ લાઈવ વિડીયોમાં જોવો છો અને આ અસામાજિક તત્વ હતા એ ફાઇનલ હતું અને જેનું આ રિઝલ્ટ આપણે જોઈ રહ્યા છે આખું ગુજરાત આખું ભારત જોવે છે. ફાઇન મનહરભાઈ મુદ્દો એ છે કે માનો કે આમ આદમી પાર્ટી ત્યાં પહોંચીને આ બધી માથાકૂટો શરૂ થઈ આપણે 7 તારીખે તમે પણ આ મંચ પર હતા મેં કીધું હતું કે ભાઈ ખેડૂત પોતે એવું નથી ઈચ્છતા કે એ આ વાતમાં સામે આવે આ વિડીયો જે બન્યો જે એનું મૂળ બન્યું આ ઘટનાનું અને આમ આદમીને એવું લાગે છે કે આમાં આંદોલનનો કોઈ સ્કોપ છે. મારે એ કહેવું છે કે આખી વાતમાં વિપક્ષ તરીકે કોંગ્રેસ ક્યાં છે
શું કોંગ્રેસ એ ખેડૂતોનો ટ્રસ્ટ, વિશ્વાસ એ જીતી શકી કે કેમ? અથવા તો એ કોંગ્રેસ એ એપીએમસી અને યાર્ડના એ સત્તાધીશો, વેપારીઓ અને એ દલાલોને એ કહી શકે છે કે કેમ કે હજુ પણ જો ખેડૂતનો કોઈ મુદ્દો હોય તો અમે ઉભા છીએ? મારે એ સમજવું છે. આભાર હેમંતભાઈ. સૌપ્રથમ તો આપણે એક અઠવાડિયા પહેલા આ જ મુદ્દાને લઈ અને આપણે ચર્ચા કરી કે ભાઈ ખેડૂતો વેપારી મારફત એપીએમસી ની અંદર જે કપાસ આવે છે એમાં છેતરાય છે અને છેતરાવાના મુદ્દાઓ એક વિડીયો લઈને આ ચર્ચાનો સંવાદ શરૂ થયો અને કોઈ રાજકીય પક્ષે એને ઉપાડી લીધો. પરિણામ અત્યારે આપણે જોઈ લીધું કે એક અઠવાડિયામાં શું આવ્યું પરિણામ. સૌપ્રથમ કોંગ્રેસ પક્ષ આ તમામ ઘટના જે ન ઘટવા જેવી ઘટી એની નિંદા કરે છે અને રાજકીય રીતે કોંગ્રેસ પક્ષ આવા કોઈ તત્વોને ક્યારેય તે સ્વીકારતી નથી અથવા તો એને સમર્થન પણ નથી કરતી. બીજી બાબત એ છે કે અહીંયા આગળ 2-3 બાબત બહુ સ્પષ્ટ કરવી પડે કે સહકાર અને સરકાર એમાં બહુ ફરક નથી રહ્યો. હવે બે એક જ છે. આજે તમે 25 વર્ષના પરિણામ ફલશ્રુતિ કોઈ સહકાર પાસેથી અપેક્ષા રાખો અને સરકાર પાસેથી રાખો, બે એક છે. હમણાં માનનીય પ્રવક્તા શ્રી ગુજરાત સરકારના વાત કરતા એમની પાસે જેટલી ઇન્ફોર્મેશન હતી બોલતા હતા પણ એને ગામની ખબર નથી કયું ગામમાં આ ચર્ચાનો વિષય બન્યો છે. આટલું એ લોકોની પાસે લૂઝ તંત્ર કામ કરી રહ્યું છે. 85 લોકોની ધરપકડ કરી પોલીસ એમ કે છે, એસપી એમ કે છે. હું તમને હેમંતભાઈ એ વિસ્તારથી હું છેલ્લા 25 વર્ષથી પરિચિત છું. એ 85 લોકોની ધરપકડ કરી એમાં ભાઈશ્રી એમ બોલ્યા કે અમારા ગામની અંદર કેસ ઘટના ઘટી, અમારા ગામના હતા. એ પણ પ્રવક્તા બોલ્યા કે ભાઈ એ ગામના તો કોઈ હતા નહીં. એના 50% લોકો તમે ગામના ધરપકડ કરી છે. અને બીજા નંબર મારી પાસે 3 નામ તો એવા છે કે જેને હું સીધા ઓળખું છું, એ મજૂરી કરે છે. એના નામ પાછા પોલીસની અંદર 85 ની યાદીમાં નથી. અને એ લોકો મજૂરી કરતા કરતા ત્યાં ગયા હતા. એક હીરાનો કારીગર છે, એ 24-25 વર્ષને હજી અંદર કસ્ટડીમાં છે. તમે આ વાતને અને વાસ્તવિકતાને કોઈ સુસંગત નથી એવી ઇન્ફોર્મેશન પોલીસના અધિક્ષક આપી રહ્યા છે. પોલીસ અધિક્ષકે એમ કીધું એની વાહિયાત વાતો ઉપર તો મને એમ લાગે કે સરકાર અને પોલીસ તંત્ર બંને વચ્ચેનો તાલમેલ છે કે નથી તાલમેલ. આખો કેસ બગાડવાનું કામ જો કોઈએ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી સરકારની નિગરાનીમાં બોટાદની પોલીસે કર્યું છે. એમાં ખાસ કરીને હું એસપી ની વાત કરું એટલા માટે કરું છું કે એ એમ કે છે કે પ્રેસ લાઈન કે આજે અમારા ત્યાં એક વિડીયો સોશિયલ મીડિયાનો અમારી સામે આવ્યો, એમાં આમ આદમી પાર્ટીના નામ 2-5 આગેવાનના બોલે છે. એ લોકોએ આહવાન કર્યું, અપીલ કરી કે એપીએમસી યાર્ડની અંદર 12 તારીખે તમે લોકો ભેગા થઈ જજો. અને અમારી પાસે ઇન્ફોર્મેશન આપી એટલે પોલીસ તંત્ર સજાગ બન્યું અને અમે લોકો ત્યાં ગોઠવાઈ ગયા. પરંતુ કે હળદળ ગામની અંદર એ લોકોએ ખેતરના રસ્તાથી પેલા રસ્તાથી એ લોકો ત્યાં પહોંચી ગયા અને પછી ત્યાં સભા કરી અને પછી આ ઘટના ઘટી. હેમંતભાઈ બરાબર સમજવાનો પ્રયત્ન કર્યો. જો આટલી ઇન્ફોર્મેશન તો હતી તો એને પૂર્વ આયોજિત કાવતરું કેમ કેવું? માન્ય પ્રવક્તા શ્રી બોલે છે પૂર્વ આયોજિત કાવતરું હતું અને આ એસપી બોલે છે પૂર્વ આયોજિત કાવતરું હતું. હવે ત્યાં આગળ જયારે 4:30 વાગે આમ આદમી પાર્ટીના એક આગેવાન હળદળ ગામની અંદર પંચાયત ચોકની અંદર એ સભા લે છે. કમસે કમ 2000 માણસો ત્યાં સામે બેઠા છે. તો 2000 લોકો ત્યાં હળદળ ગામમાં આવ્યા. એ કે છે ખેતરના માર્ગેથી આવ્યા, એક્સ તમારી પોલીસની આઈબી કરતી હતી શું? ત્યાં 2000 લોકો ઘૂસી જાય છે અંદર. તમે વિધાનસભામાં ચકલું ફરકવા નથી દેતા. કોંગ્રેસે 50 વખત વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ કર્યો. વિધાનસભામાં પહોંચવા માટે 75 રસ્તા છે, બધા બ્લોક કરી દો છો. તો હળદળ ગામમાં એ પોલીસના નિગરાની હોવા છતાં એ 2000 લોકો કેમ આવી ગયા? આ પોલીસ સામે પહેલો સવાલ. બીજો સવાલ, રાજુભાઈ કરપડા કરીને કોઈ આગેવાન છે એમના, એ ભાઈ 1 કલાક ભાષણ કરે છે. એના ઓડિયન્સની અંદર આઈબીના અધિકારીઓ છે પોલીસના. એની ઓડિયન્સની અંદર સિવિલ ડ્રેસમાં, સાદા ડ્રેસમાં પોલીસ બેઠી છે. 1 કલાક સુધી એનું ઓનલાઈન લાઈવ વિડીયો એ ફેસબુક ઉપર છે. બોટાદ પોલીસ સ્ટેશનના હેડક્વાર્ટરથી માંડી અને આ ઘટનાથી પહોંચવું હોય તો 5 મિનિટ થાય. તો 1 કલાક સુધી એને ભાષણ કરવા દીધું. 1 કલાક સુધી તમે એને સાંભળ્યા. એને ટીકાઓ સરકારની કરી, પોલીસની કરી અને સરકારની એપીએમસી ની કરી, બધું કરી, ગમે એવી ભાષામાં કરી. તો પણ તમે લોકો ત્યાં પોલીસ પહોંચી કેમ નહીં? તમારી પોલીસે તમને સંદેશો કેમ ન? તમારે ત્યાં હતા, આઈબી હતી. એનો મતલબ હેમંતભાઈ આ બહુ સોચી સમજી સાજીશ છે. ખેડૂત, ખેતી, ગામડું, આ ઇતિહાસના દાખલાના સાક્ષીઓ છે. બનેલા કિસ્સાની વાત કરું છું. જ્યારે પણ ખેડૂત માગવા નીકળે છે ત્યારે ખેડૂત અને અન્નદાતા, અને જ્યારે માગવું અને ન આપવું હોય તો મવાલી, ચોર, પાકિસ્તાની, આતંકવાદી, પાણીનો ચોર, આવા વિશેષણો વાપરનારી જો હિન્દુસ્તાનમાં કોઈ પાર્ટી હોય તો ભારતીય જનતા પાર્ટી છે. સાહેબ આવા વિશેષણો વાપરવાના તમારે. તમારી પાસે એને માગ્યું શું?
એ કોઈ પણ રાજકીય પક્ષ હોય, ખેડૂત માટે માગવા નીકળ્યા હતા ભાઈ નો છેતરાવો ખેડૂત નો જોઈએ, તો સીધી સાદી વાત હતી, સહકાર ને સરકાર બે બેસી જાય અને ઓકે ભાઈ કોઈ ખેડૂતનો છેતરાવો નહીં. આ તો ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતની પાસે એટલી અવકાશ ન હોય, એટલો હક અધિકાર માગી ન શકતા હોય, તો પછી આ દેશને ખેતી પ્રધાન કેમ? પ્રધાનમંત્રીની સાથે આ ચર્ચાના સંવાદો અનેક વખત થયેલા છે. 700 ખેડૂતોની શહાદત ઓરાણી. એ પરિસ્થિતિ શું હતી? એ વખતે ખેડૂતો હતા, માગવા નીકળ્યા એટલે એને આતંકવાદી કીધા, માગવા નીકળ્યા એને પાકિસ્તાની કીધા. તો આ માગવા નીકળ્યા છે ખેડૂતો, એ શું માગે છે? તમારા ખીચામાંથી તો કોઈ લેતા નથી. એ એમ કે છે કે અમને ત્રાહિત વ્યક્તિ અમને અન્યાય કરે છે, અમને છેતરે છે. તો છેતરનાર લોકોને તમારે ખબરદાર ન કરી શકો? એ નથી કરતા. અને ઉપરાંત પાછા 2000 લોકો ભાષણ કરે છે અને પછી એસપી સાહેબ એમ કે છે કે એ જગ્યાએ અમારી પોલીસ ગઈ અને પોલીસને જીપને ઊંધી અને પથ્થર માર્યા, એને પાણીની બોટલની અંદર રેતી ભરીને એવા કાચની બોટલો મારી, ઈંટડા માર્યા, આ બધું માર્યું. તો આ બધું મારવા દેવા સુધીનો તમે વેટ રાહ જોતી હતી, એ જોવાની પોલીસને જરૂર શું હતી? આ તમે આ પરિસ્થિતિનું સર્જન કેમ થવા દીધું? જે જગ્યાએથી આ ઘટના ઘટી છે એ જગ્યાએથી 5 કિલોમીટરનું અંતર નથી. તમે લોકો જાણો છો, આગલા દિવસે આમ આદમી પાર્ટીના આગેવાનો 12 તારીખે ત્યાં ભેગા થવાની સૂચના આપે છે. આટલો બધો ઇન્ફોર્મેશન તમારી પાસે હતું, તમે ખુદ કહો છો પાછા પ્રેસ લાઈન કે હા હતું અમારી પાસે, અમને જાણ છે, તો પછી પૂર્વ આયોજિત કાવતરું કેમ કહી દેશો? પણ રોનકભાઈ, હેમંતભાઈ, આ વાસ્તવિકતાના દર્શન એટલા માટે અહીં હું કરાવું. આ તમામ ઘટના આ એક નથી, ભૂતકાળની તમામ ઘટનાની તમે પેટર્ન જોજો, સેમ પેટર્ન ની અંદર આવે. પહેલા સરકાર સામે ઉગ્ર થાય, વાતાવરણ બનાવે, એને ઉશ્કેરવાનું કામ થાય, ઉશ્કેરીને દંડાવાળી થાય, એના પછી બીજી ઘટના થાય, પછી તોડફોડ થાય, પછી સરકારી મિલકતોને નુકસાન થાય અને પછી 5-25 ઉપર કેસ કરો એટલે બેહાડ દો. સાહેબ, ખેડૂતની સાથે ઉભા રહી અને કોઈ પણ આગેવાન હોય, કોઈ પણ સંસ્થા હોય કે કોઈ પણ રાજકીય પક્ષ હોય, એ વાત તમારી સામે કરવા માટે જાય ત્યારે તમે સકારાત્મક અભિગમ રાખવાને બદલે તમે સીધા દંડાની વાત કેમ કરી નાખો? આ દંડાની વાત કરવા માટે તમે આ વસ્તુની ભૂલી અને જો એ વખતે સ્પોટ 5 કલાકની અંદર જો એક નિર્ણય લેવાનો હોત, જેમ આગેવાનોએ કીધું એમ કે ભાઈ અત્યારની પરિસ્થિતિ છે, ભૂતકાળમાં આવા ખરદા નથી થતા, અત્યારે થાય છે, 2 લોકો કરે છે, 5 લોકો કરે છે, નજરમાં આવ્યો છે કિસ્સો, એટલા માટે આપણે યાદ કરી અને એને ખબરદાર કરીને જો સોર્ટ આઉટ થઈ ગયું હોત તો સાહેબ આ હળદળ ગામની અંદર આવી કપરી ઘટના જે પોલીસને પણ નીચું જોવા જેવું થયું, ગામ લોકોને પણ નીચું જોવા થયું. અને તમે લોકોને શું કીધા પાછા એને ગુંડા? તમે પેપર પ્રેસમાં વાંચો હેમંતભાઈ, એને કીધું કે 85 ગુંડા બહારના હતા. સાહેબ, તમારા જિલ્લાની અંદર બોર્ડર છે, સિક્યુરિટી છે, સેટઅપ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, સુરક્ષાનું કવચ તમારી પાસે છે. ગુંડાઓ તમારે ક્યાંથી આવી ગયા? એ ગામડા ગામમાં ગુંડાઓ કઈ રીતે ઘૂસી ગયા? આ ચર્ચાનો વિષય છે, એને સકારાત્મક રીતે લેવો જોઈએ. જ્યાં ખેડૂત હોય ત્યાં કમસે કમ પોઝિટિવ લેવું જોઈએ. ઉર્વિશભાઈ, તો મુદ્દો એ છે કે માનો કે ત્યાં કોઈ પથ્થરબાજી પોલીસ નહોતી પહોંચી, એ પહેલા નહોતી થઈ. મુદ્દો એ છે કે એને એ જે કરવું એ કરવા દેતા, પણ જ્યારે આ ફરિયાદ આવી કે ભાઈ બોટાદ એપીએમસીમાં એ ખેડૂતોને કોઈ અન્યાય થઈ રહ્યો છે, એને યોગ્ય ભાવ નક્કી કર્યા પછી એમાં પૈસા એના એ જીનિંગ મિલના લોકો કાપી લે છે, તો પહેલા એમને સૂચના આપવાની જરૂર હતી કે ભાઈ તમે ખેડૂતોના હિતમાં એક કરો. આ બધી માથાકૂટ ક્યાં કરવાની જરૂર હતી? નમસ્તે. સુજ્ઞા પેનલ અને ખેડૂત, કપાસનો ખેડૂત એ આજના વિષયનો હાર્દ છે. સૌથી મહત્વનું પરિબળ એ કપાસનો ખેડૂત છે. અને હેમંતભાઈ, આપણે સૌ જાણીએ છીએ, આ પેનલના બધા જ સુજ્ઞ બધા જાણે છે કે ગુજરાત એ કપાસના ઉત્પાદનમાં ભારતમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આખી જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની જે વેલ્યુ ચેઇન છે એમાં લગભગ ભારતના કપાસના ઉત્પાદનમાં 30%, કોટનના ઉત્પાદનમાં લગભગ 33% ફાળો ગુજરાતનો છે. લગભગ 800 થી 900 જીનિંગ મિલો ગુજરાતમાં કાર્યરત છે. અને ગુજરાત સમગ્ર ભારતમાં કોટન સપ્લાય કરે છે, વિશ્વમાં એક્સપોર્ટ પણ કરે છે. હવે જે વાત આવે છે કે જે ખેડૂત છે અને નેક્સ્ટ જે વેલ્યુ ચેઇનમાં આવે છે કે જીનર છે કે યાર્ડ મારફતે કે કમિશન એજન્ટ મારફતે એ પહોંચે છે, તો એ બે વચ્ચે તો વર્ષો જૂના વ્યાપારી સંબંધો છે. કારણ કે ગુજરાતમાં લગભગ 1 કરોડ ગાંસડી રૂનું ઉત્પાદન થાય છે અને એ રૂનું ઉત્પાદન કરવા માટે પાયાની જરૂરિયાત છે કે કપાસ, ક્વોલિટી જે ગુણવત્તાયુક્ત કપાસ જે જોઈએ એ એની પાયાની જરૂરિયાત છે.
એ સ્થાનિક ખેડૂતના મારફતે જે સપ્લાય થાય છે એ કોઈ બીજા રાજ્યમાંથી કે અન્ય દેશમાંથી કોઈ ઇમ્પોર્ટ તો થતું નથી. એટલે જીનરનું અને આખી જે ટેક્સટાઇલની આગળ યાનની મિલો છે, કોટનની, એમાંથી ફેબ્રિકની મિલો છે, આ બધાનું અવલંબન તો કપાસના ખેડૂત ઉપર છે. એટલે આ વેલ્યુ ચેઇન એવું તો શું કરે કે કડદો કરે કે જેનાથી એ પોતાની વેલ્યુ ચેઇનનું જે પાયો છે એ જ હચમચી જાય. એકચ્યુઅલી તો સરકારનો મહત્વની જો દ્રષ્ટિકોણ છે કે 2003ના વાઇબ્રન્ટ ગુજરાતની સૌ પ્રથમ સ્પીચમાં માનનીય વડાપ્રધાન શ્રી મોદીજીએ કપાસની ખેતી ઉપર ભાર આપ્યો હતો, કારણ કે આગળ કપાસનું, કોટનનું એનો વપરાશ વધવાનો છે અને આપણી પાસે એક ક્ષમતા છે. એના આધારે 2011માં કપાસ કોટનની નીતિ જાહેર કરી, જેને લીધે આજે 90 સ્પિનિંગ મિલો ગુજરાતમાં લગભગ દરેક જિલ્લે આવી અને 71% ગુજરાતના રૂના ઉત્પાદનમાં 71% કપાસ એ સૌરાષ્ટ્રમાંથી આવે છે. સૌરાષ્ટ્રના 4 કે 5 જિલ્લામાંથી આવે છે. નીતિનો નથી, મુદ્દો એ છે કે જે ખેડૂતોને છેતરનારા વેપારીઓ કે જીનર્સ છે એના માટે આપણે શું કર્યું, શું એને કેવી રીતે ના થાય કે એ ખેડૂતને ના છેતરે. નીતિ બાબતે ખેડૂતને અત્યારે કોઈ મુદ્દો નથી આપણે જે ચર્ચીએ છીએ. જી, આ બહુ મહત્વનો આપનો દ્રષ્ટિકોણ અને પ્રશ્ન છે. અને એમાં જે એપીએમસીના ચેરમેન શ્રીએ જે વાત કરી કે વર્ષોથી લવાદ સિસ્ટમ ચાલે છે, કે જયારે સ્પોટ ઉપર જ ક્વોલિટીમાં કોઈ ડેફિસિટ આવે કે ઘટ આવે કે કોઈ કારણસર કે વરસાદના કારણસર કે કોઈ જાનવરે એનું ડોડું ખાઈ લીધું છે, એના લીધે કોઈ ક્વોલિટીમાં ફરક પડ્યો છે અને એ જીનિંગ ને માટે સક્ષમ કપાસ નથી અથવા તો ઓછો છે, ત્યારે એ વાત આવે છે, વાટાઘાટની વાત આવે છે. અમે એવું નથી કહેતા કે કડદા બિલકુલ નથી થતા, એ ત્રુટિ હોઈ શકે, પરંતુ એના માટે લવાદ સિસ્ટમ સ્પોટ ઉપર છે અને એ જોઈને જે કંઈ વાટાઘાટો કરી અને જે કંઈ એનું નિરાકરણ લાવવાનું હોય છે એ લવાતું હોય છે. અને ગુજરાતમાં 1 કરોડ ગાંસડી ને લાખો કપાસના ખેડૂતો છે કે જે રોજ સવારે કપાસની સિઝનમાં રોજ સવારે જીનિંગ મિલમાં કે યાર્ડમાં જઈને કપાસ ઠાલવે છે. હવે માત્ર એક વિડીયોના આધારે સમગ્ર વાતાવરણને ઉશ્કેરે અને પછી પોલીસ જે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પ્રયત્ન કરે છે કે 2000 લોકો આવી ગયા, પણ એ પોલીસ એ ક્ષમતામાં નહીં હતી કે એ બધા રોડ બ્લોક કરી દે એ ગામ, હળદળ ગામ જતા. એટલે એમણે પરમિશન ના આપી કાયદો અને વ્યવસ્થાની રીતે. આ બાજુથી એમણે કોઈ રજૂઆત નથી કરી, એપીએમસીને લેખિતમાં એક પણ રજૂઆત નથી થઈ. એનો અર્થ એ થયો કે આ માત્ર ઉશ્કેરવા માટે કર્યું છે, કારણ કે સરકારને તો ખેડૂતને અહિત થાય એ પોસાય નહીં. સરકાર શું માટે, પોલીસ શું કરવા કરે? એટલે ઉશ્કેરણીજનક વાતાવરણ ઉભું કરવું એવું સુનિયોજિત કાવતરું નથી એવું માનવાને કોઈ કારણ નથી અત્યારે. ઓકે, માતરિયાભાઈ, મને એ કહો કે આ આખી ઘટના પછી, આ વિડીયો પછી તમે શું એવું નક્કી કર્યું કે તમારે ત્યાં કપાસ લઈને આવતો ખેડૂત એ અસંતોષ લઈને ના જાય, નાખુશ થઈને ના જાય, એને જે નક્કી કર્યું એ જે મનમાં નક્કી કરીને આવ્યો હતો, તમે જે નક્કી કર્યું કે આટલા ભાવ તને આપીશું, એટલા પૈસા એના ઘરે લઈને જાય, તમે શું નક્કી કર્યું અત્યાર સુધીમાં? આ ઘટના બન્યા પછી એપીએમસી ની એટલી જવાબદારી છે કે ખેડૂત અને વેપારી વચ્ચે વિવાદ ન થાય ભાવ અંગેના. એ માટે અમે કમિશન એજન્ટ વેપારીને બોલાવ્યા, કારણ કે ખેડૂતો તો જયારે માલ લઈને આવે ત્યારે એ ખેડૂત ગણાય, પણ વેપારી અને કમિશન એજન્ટ તો ત્યાં જયારે વેપાર શરૂ થાય ત્યારે હાજર જ હોય. ઓકે, જેથી કરી આ બંને લોકોને બોલાવી કમિશન એજન્ટોને સૂચના આપવામાં આવી કે તમારે કમિશન કરવાનું હોય તો જે ખેડૂત માલ લઈને આવ્યો છે એ ક્વોલિટીનો જ માલ અંદરથી નીકળવો જોઈએ. ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારનો ડિફરન્સ નીકળવું એ તમારા કમિશન એજન્ટની જવાબદારી છે. વેપારીઓને સૂચના આપવામાં આવી કે તમારે ખેડૂતને અન્યાય ન થાય એ રીતે થોડો ઘણો માલ મોળો હોય તો પણ તમારે ઉતારી લેવો, જેથી કરી કમિશન એજન્ટ અને વેપારી બંને મળી અને ખેડૂતને અન્યાય ન થાય એવું વાતાવરણ ઉભું કરવા માટેનો અમે પ્રયત્ન કરેલો. પણ માતરિયાભાઈ, આવું તમે કપાસ ખેડૂત તમારે ત્યાં લઈને આવે એ પહેલા આ બધાને બોલાવીને ના કરી શકતા
ખેડૂત કોણ આવે એ નથી ખબર, પણ ખરીદનારો કોણ છે એ તો તમને ખબર હોય ને. હેમંતભાઈ મને સાંભળો તમે, આ જે વિડીયો વાયરલ થયો, હા, વિડીયો વાયરલ થયાના અનુસંધાને તરત જ બીજા દિવસે અમે આ બંને લોકોની બેઠક બોલાવી, હા, વેપારી અને કમિશન એજન્ટની. હા, કમિશન એજન્ટ ખેડૂતનો કપાસ લખતો હોય છે અને નાણાં ચૂકવતો હોય છે કમિશન એજન્ટ, હા, અને ખરીદી વેપારી કરતો હોય છે. હા, એટલે આ બંને લોકોને બોલાવી અને કીધું કે ખેડૂતોને અન્યાય ન થાય એ માટે કમિશન એજન્ટ એને પોતાને કમિશન કરવાનું હોય એટલે એને પોતે જવાબદારી લે કે માલ બરાબર વેપારીને મળે, અને તમે ખેડૂત જયારે કપાસ વેચવા આવે ત્યારે તમે એને ક્વોલિટી બાબતે સ્પષ્ટતા કરી લેજો અને પછી જ તમે કપાસની નોંધણી કરજો. ઓકે. વેપારીઓને એવી સૂચના આપવામાં આવી કે વરસાદી સિઝન છે, થોડો ઘણો ખેડૂતનો જીવ છે, હા, થોડો ઘણો કપાસ આમ તેમ હોય તો પણ ચલાવી અને ખેડૂતોને અન્યાય ન થાય એ માટે અમે તમને વિનંતી કરીએ છીએ. એવી રીતે બેનું સંકલન કરાયું. તો 7મી તારીખે તો તમારે ત્યાંથી વાઇસ ચેરમેન ના પાડતા હતા કે આવું કઈ થતું જ નથી. તમે કહો છો કે બીજા દિવસે મીટિંગ બોલાવી હતી, તો કંઈક તો એક નક્કી રાખો કંઈક. હેમંતભાઈ તમે સમજો, હા, મારા ફાધર 10મી તારીખે એક્સપાયર થઈ ગયા. તે દિવસે આમ આદમી પાર્ટીએ ત્યાં એપીએમસી માં મોટું આંદોલન કર્યું, અને એ આંદોલન સમયે અમે એપીએમસી નું બોર્ડ ત્યાં હાજર હતું, અને મારી પણ નૈતિક ફરજ છે કે મારા જિલ્લાના ખેડૂતો ત્યાં એપીએમસી માં કોઈ આંદોલન કરતા હોય અને આંદોલનકારો મને બોલાવે તો મારે જઈ અને જવાબ આપવા પડે. ઓકે. ત્યારે મને બોલાવવામાં આવ્યો કે ચેરમેન ને બોલાવો, એટલે હું ત્યાં એટલી બધી ભીડની અંદર સાહસ કરી અને ચિચિયારા કરતા હોવા છતાં હું એપીએમસી ના ચેરમેન તરીકે ત્યાં જવાબ આપવા માટે ગયો. હા, અને જે એપીએમસી ની અંદર આ જે કાર્યક્રમ ચાલતો હતો એમાં આમ આદમીના કાર્યકર્તાઓએ મને સવાલો કર્યા. હા, ત્યારે એપીએમસી ની અંદર એ ગ્રાઉન્ડ ની અંદર આમ આદમીના કાર્યકર્તાઓને માત્ર નાટક કરવાનું હોય એ રીતે 15 પણ ભરેલો ટેમ્પો લાવી અને આમાં કરદ્યો થયો છે એ મારી સમક્ષ રજૂઆત કરવામાં આવી. આ અંગે મેં તપાસણી કરતા જે જીમની અંદર આ એની ચિઠ્ઠી હતી એ માત્ર એપીએમસી માં નોંધણી જ થયેલી હતી, અને એ ટેમ્પો પણ સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવેલો, અને આ ટેમ્પો ત્યાં જીમ સુધી પહોંચેલો પણ નહીં. સમજો. ચલો કઈ હશે, હું આના ઉપર પણ આવું છું. મયુરભાઈ, મને એક સવાલનો જવાબ જોઈએ છે કે તમે પણ કપાસ ઉગાડતા હશો અને આજ તો એ ઘટના બનીને તમે અહીંયા બેઠા છો, પણ મારે એ સમજવું છે કે આજે ખેડૂતમાં ભાવને લઈને વેપારીઓ જીનર્સ વચ્ચે જે આક્રોશની વાત છે એ વાસ્તવમાં છે શું? એટલે આ લોકો એટલે માનો કે માતરિયાભાઈ તો અહીંયા આવ્યા તો એ તો કશું કહેશે નહીં કે ક્યાંક માથાકૂટ હતી જે અમારે સુધારવાની જરૂર છે, પણ મારે સમજવું છે કે આ આખા ગુજરાતમાં ના ફેલાય, આ લોકો સુધરી જાય, ખેડૂત પોતે જે નક્કી કરીને આવે છે એ એને કંઈક મળી જાય, છેતરાયાની લાગણી એને ના થાય. વાસ્તવમાં એવું શું છે ત્યાં કે આ મામલો એટલો બધો ગરમ થઈ રહ્યો છે, રોજે રોજ થઈ રહ્યો છે? બોટાદના ખેડૂતના જે કપાસ લઈને યાર્ડમાં જાય છે એના માટે હું સમજવા માંગુ છું. એકચ્યુઅલી હકીકત માહિતી કેવી છે કે ખેડૂત આખા વર્ષની મહેનત લઈને માર્કેટિંગ યાર્ડમાં જાય છે, હા, અને ત્યાં એનો એક ભાવતાલ નક્કી થતો હોય છે. જી. અને એ ભાવતાલ નક્કી થઈ ગયા બાદ જે વેપારીની જગ્યા છે, જેની જીનિંગ છે ત્યાં જાય, હા, અને ત્યાં ગયા બાદ એ માલમાં કઈક ડિફરન્ટ છે, એક પ્રોબ્લેમ છે, કોઈ બી ઇસ્યુ જે કઈ હોય, રાઈટ યા રોંગ, એ એટ ધેટ ટાઈમ એને ખ્યાલ છે, અને એને કડદો કે છે કે એમાંથી જે ભાવ નક્કી થયો તો સમજી ગયો. અહીંયા મોટા ભાગના મયુરભાઈ જોનારા લોકો પણ એમ કે કડદાને બરાબર સમજે છે, એ તો સમજે છે. હું તમને જે પૂછું છું એનો એ દુઃખની વાત છે ખેડૂત માટે. હા, સવાલ સમજો. હું તમને એ કહી રહ્યો છું કે એવું શું છે કે માત્ર એ બોટાદના લોકો, એક તો અમરેલીનો પણ વિડીયો હતો કે આમની સામે સતત ફરિયાદો અને આક્રોશ એ ખેડૂતોનો છે. હું એ પૂછું છું તમને, એવું શું છે એમનામાં? જો એકચ્યુઅલી વારંવાર આ બધું બનતું હોય છે, પણ આ પહેલી વાર આવ્યું છે બોટાદની અંદર. ઓકે. અને ઘણી વાર એવું પણ બનતું હોય છે કે ખેડૂત છે એ પી બી જતા હોય, જો બનતું હોય તો, નથી બનતું તો કઈ પ્રશ્ન નથી, પણ આ એક આક્રોશ હતો કે ભાઈ એને ભાવ ન મળ્યો, એને દુઃખ થયું, અને એની મહેનતનું એને ફળ ન મળ્યું, અને એને વિડીયો બનાવ્યો, વિડીયો લોકો સામે આવ્યો, અને આ મુદ્દો આખો ઉભો થઈ ગયો. ઓકે. અને રિયલ એક આ મુદ્દો હતો શું? ખેડૂત
એપીએમસી હતો. હા. ત્યારબાદ આપ ખેડૂત અને એપીએમસી બની ગયો. હા. હવે વિચારો ક્યાં આવીને ઉભું રહ્યું? હળદળ ગામની અંદર જે નિર્દોષ ગામ છે, જે 80 થી 90% લોકો આ જાણતા બી નતા આ વાતને, કે ભાઈ અહીંયા એક આ સભાનું આયોજન થશે, આ એક હિંસા થશે અને એક અશાંતિ જેવો માહોલ થશે. અને હકીકત કેવું બન્યું કે ભાઈ ખેડૂત સાથે અન્યાય થયો છે, એને ન્યાય માટે એપીએમસી બોટાદે એને જવાબ આપી દીધો છે કે ભાઈ નેક્સ્ટ ટાઈમ જો આવું કોઈ કરદા જેવું આયોજન થશે તો એનું લાયસન્સ જ થઈ જશે. પણ છતાં બી આ લોકોને સેટિસ્ફેક્શન ન થયું, અને સેટિસ્ફેક્શન ને આગળ લઈ જવા માટે એ લોકોએ આખું આજે મહાપંચાયતનું આયોજન કર્યું, અને એ બી સડનલી હળદર ગામમાં થઈ ગયું, અને આ એક દુઃખદ ઘટના બની છે. ચાલો એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીશું તો માતરિયાભાઈને પૂછીશું કે કહેતા હતા કે અગાઉ કેટલાક લોકોને લાયસન્સ રદ કરવાની ધમકીઓ પણ આપી હતી. વાસ્તવમાં આવા કોઈ કેસ અગાઉ પણ આવ્યા તો એમણે શું કર્યું? એક બ્રેક લઈએ, બ્રેક પછી એ વાતનો જવાબ પણ લઈએ. પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. મનહરભાઈ, એક વસ્તુ સમજવાની જરૂર છે કે જયારે તમે એપીએમસી વાળા લોકોને બેસાડીને પૂછો તો કે ભાઈ અહીંયા કંઈ થયું નથી. કોઈ પેલો આમ આદમી પાર્ટીના નેતા એવું કહેતા હતા કે માત્ર ને માત્ર બોટાદમાં જ આ પ્રશ્ન છે. એક વિડીયો અમરેલીનો પણ હતો, એણે કીધું કે ભાઈ આ મારી એક ગાડીએ 15 મણ કપાસ લઈ જાય છે. પછી જે કંઈ સેટિંગ કર્યું હશે એને કરવું ના જોઈએ. પણ મુદ્દો એ છે કે બધાને એવું લાગે છે કે અમે જે કરીએ છીએ ને એ જ મુદ્દો છે, એના સિવાય કંઈ છે જ નહીં, કંઈ ઘટ્યું જ નથી, કંઈ બન્યું જ નથી. હેમંતભાઈ, ભારતીય જનતા પાર્ટી એટલી ચતુર પાર્ટી છે. એ એક વખત માટલું ફોડે ને એના જેટલા ઠીકરા હોય એટલા પ્રશ્ન ઉભા કરે, અને આખા ગામને કંઈક તમે ઠીકરા વીણો. તમે આ ખડદો ગયો કે ખેડૂતને છેતરવાની બાબત હતી. પ્રશ્ન તો ત્યાં જ હતો. નવા પ્રશ્ન કયો ઉભો કર્યો? હળદર ગામની અંદર ઇસ્યુ ઉભો કર્યો, પોલીસ અને સમાજ આવી ગયો. નવો ઇસ્યુ તમારા પત્રકાર એક બહેનને પૂરી દીધા. પત્રકાર તો ત્યાં રિપોર્ટિંગ કરવા ગયા હતા, એની હારે પોલીસે અભદ્ર પ્રકારનો વ્યવહાર કર્યો. બીજો ઇસ્યુ, ત્રીજો ઇસ્યુ પાછો એ ભાઈ હજી રાજકીય આગેવાન અમારા અને હજી આ બધા લોકો જે અમારા પક્ષના આગેવાનનો એ તો હજી અમારો ઉભો છે કે ભાઈ ખરેખર જો તમારા ખેડૂતોને ત્યાં આગળ પરિસ્થિતિ નાજુક બનતી હોય ને આ છેતરામણી થતી હોય તો એપીએમસી એ કાગળ ઉપર એને એક બ્લુ પ્રિન્ટ બહાર કાઢવા માટેની માનસિકતા કેમ નથી બનાવતી? આપી દેવું જોઈએ કે ભાઈ આ વસ્તુ બનતી હતી પહેલા, હવે નહીં બને, એની ખબર આ કામ કરવું જોઈએ અને સરકારને અવગત કરી દેવી જોઈએ. એ નથી થતું. બીજી વસ્તુ એ કે તમે હળદળ ગામની અંદર આ ઇસ્યુ ઉભો થયો, બોટાદ જિલ્લાના જિલ્લા પોલીસ અધિક્ષક એને મેં પહેલા તમને વાત કરી, હવે વલ્લભ પરસોત્તમ જમોડ, ભરત ડાયા જમોડ અને નિલેશ બાબુ જમોડ, આ 3 એ ગામના છોકરાઓ છે. હવે એ ગામના છોકરામાં 85 ની યાદીમાં એક જ છે, 2 નથી. આને મારીને ધોકાઈ નાખ્યા અંદર, લેવા દેવા વગરના. અને એ જ્યાં પંચાયત ચોક છે, ચોકની બાજુમાં રહે છે. હવે લેબર છે, મજૂર છે, તમે કોના ઉપર કૃપા કરી રહ્યા છો અત્યારે આ પ્રકારની? મારું કહેવાનું એમ છે કે મને જો સરકારી પ્રવક્તા ભારતીય જનતા પાર્ટીને સાંભળતા હોય તો બોટાદના પોલીસ વડાને સીધો ફોન કરે, 85 નું ઇન્વેસ્ટિગેશન કરે. એમાં લુખ્ખાઓ અને ગુંડાઓ કોણ હતા, એમાં આમ આદમી પાર્ટીના કોણ હતા, એમાં ગામના રહીશો કોણ હતા, અને કાંઈ લેવા દેવા નથી એવા લોકો રસ્તા ઉપર જતા ઈ કોણ છે? બાયફર્કેશન પેલા કરો, એમ નામ તમે કોંધી ના રાખો પોલીસ કસ્ટડીમાં. તમે વાસ્તવિકતાના દર્શન, તમે જે વસ્તુ તમારે એપીએમસી માન લો ને ખેડૂતનો પ્રશ્ન છે અને લેવા દેવા વગરના આ લોકોને જેલમાં કસ્ટડીમાં પૂરી દીધા. મારું કહેવાનું એમ છે કે સરકારી રાહે જે કામ થવું જોઈએ, જે 1 સેકન્ડમાં કામ થવું જોઈએ, એના માટે તમે 24 કલાક કેમ કરો છો? અને બીજા નંબરે જિલ્લા પોલીસ વડા પત્રકાર બેનને એની પોલીસ અધિકારીઓ એ બેનનું બાવડું પકડે છે. અરે રિપોર્ટિંગ કરે છે ભાઈ, તમને આખા દેશને માહિતી પહોંચાડનારા લોકો જો જ્યાં કેમેરો લઈને ફરે છે એ બેનને તમે અભદ્ર ભાષા બોલો છો. મારું કહેવાનું છે હેમંતભાઈ, મીડિયાનું કામ જે છે થવું જોઈએ એ નિષ્પક્ષ પ્રમાણે કરનારા એને પણ અટકાવે, જે લોકો ખેડૂતોની હાથે ઉભા રહે એને પણ અટકાવે, જે ગામના રહીશો બેઠા છે એમને પણ અટકાવે, અને પાછા દંડા મારે ઘરમાં પૂરી. અને પોલીસને એવી આદત પડી ગઈ છે, ખબર નહીં કોને છૂટો દોર આપે છે, ઘરમાં પૂરેલા બેઠેલા હોય, સૂતેલા હોય, એને બહાર કાઢીને ધોકા મારે, દરવાજા તોડી મારે છે. આ હળદળ ગામનો કિસ્સો હું વાત કરું છું, આ કોઈ સ્ટોરી નથી કરતો. એટલે હું ગુજરાતની પોલીસ સરકાર, જે ગુજરાત સરકારના હોમ મિનિસ્ટર છે કે એના ગૃહ સચિવ છે, એને મારી વિનંતી છે કે ઇન્વેસ્ટિગેશન સારી પરિસ્થિતિમાં થાય અને નિર્દોષને તમે ટીપાઈને નિર્દોષની અંદર કસ્ટડીમાં 1 સેકન્ડ પણ ન રાખી શકાય. ઉર્વિશભાઈ, મૂળ મુદ્દો એ છે કે લીલા ભેગું સૂકું બળવાની વાત છે. ક્યાંક એક ઘટના બની છે તો એ પણ જોવાની વાત છે કે ભાઈ તમારો પોલિટિકલ જે કંઈ એજન્ડા હોય, જે કંઈ કરતા હોય એના માટે બરાબર છે, પણ નિર્દોષ લોકો
આવા કોઈ કેસમાં અંદર ન રહે એ એન્શ્યોર કરવું જોઈએ અને સરકારે પણ એ વાતની ખાતરી કરવી જોઈએ. આ સકારાત્મક સૂચન હંમેશા આવકાર્ય છે હેમંતભાઈ, પરંતુ આ કેસમાં જે છે હા કે કોઈ સત્તાવાર રજૂઆત કોઈ પણ જગ્યાએ કરવાનો પ્રયત્ન પણ નથી કરવામાં અને સીધા 2000 લોકોને ભેગા કરવામાં આવે છે. કોઈ એની મંજૂરી પૂર્વ મંજૂરી લીધી નથી. ઓકે. એના માટે કોઈ સત્તાવાર કોઈ એમણે અરજી પણ નથી આપી અને પછી સીધા લોકોને ભેગા કરી અને પ્રવચન આપવામાં આવે છે. અને પોલીસ ત્યાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બને એટલો સંયમ રાખે છે કે 24 કલાક પહેલા એમણે કોઈની ધરપકડ નથી કરી, કે ત્યાં આવતા લોકોની ધરપકડ નથી કરી, કે સભા એકવાર મંજૂરી વગર ચાલુ થઈ તો એમાં પણ વિક્ષેપ નથી પાડ્યો. પરંતુ એ સભાએ જ્યારે પોતાની કોઈ પણ વાત કારગત ના નીવડી ત્યારે કેટલાક તત્વોએ, અમે એમ પણ નથી કહેતા કે બધાએ, ઓકે, કેટલાક તત્વોએ પોલીસ ઉપર હુમલો, પથ્થરમારો, અણીવાળા પથ્થર જે કાશ્મીરમાં વપરાય છે એ એમણે મારવાના ચાલુ કર્યા. પીસીઆર વાનને પલટી ખવડાવી દીધી અને એ લગભગ એને આગ ચાંપવાની તૈયારીમાં હતા. ત્યારે પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોતાની ફરજ બજાવી છે. એમાં ચોક્કસ એ વાત પણ અમે સ્વીકારી છે કે 2000 લોકોમાંથી આ જે પથ્થરમારો કરનારા કે વાહનને ઊંધું કરનારા એ લોકો આઈડેન્ટિફાઈ થઈ શકે એ પોઝિશન નથી, કારણ કે ટોળામાંથી જયારે ગુનાહિત પ્રવૃત્તિ થાય છે ત્યારે 100% પ્રિસિઝન સાથે એને આઈડેન્ટિફાઈ નથી કરી શકાતા. ત્યારે પોલીસે, એક સેકન્ડ મનરભાઈ, ત્યારે પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ધરપકડ કરી છે અને એમાં કોઈક નિર્દોષ પણ પકડાયા હશે. એ વાત પણ અમે સ્વીકારીએ છીએ અને એમનો તાત્કાલિક છુટકારો થાય એ પણ આવકાર્ય છે. ફાઇન. તો હું તો એવી આશા રાખું છું કે આ જે કંઈ ઘટના બની, જેટલા લોકોએ એમાં લાઠીને દંડા ખાધા, એના પછી બોટાદમાં આ જે એક માથાકૂટ છે, રાધર ગુજરાતની બીજી એપીએમસીઓમાં જ્યાં કંઈ ફરિયાદ છે એ એપીએમસીના સત્તાધીશો ને સરકાર સીધું એનું મોનિટરિંગ કરશે ને એને કહેશે, જેને કેવું પડે એવું છે. તો બધા એકને એક જ મૂળ તો મુદ્દો એ જ છે. ચૂંટાયા તો બધા એની એક જ પક્ષના લોકો છે, મોટે ભાગે સત્તા એ જ છે. તો એ કહેશે કે ભાઈ સીધી રીતે કોઈ ખેડૂતને ક્યાંક અન્યાય થાય છે તો પેલા સાંભળી લો, એનો પ્રશ્ન શું છે, એ તમારા સમાધાનના પરવ્યુમાં આવે છે કે નહીં એ સાંભળી લો અને થતું હોય તેનું સમાધાન કરો. ખાલી ખોટો પરેશાન ના કરો. એ ખેડૂત વાસ્તવમાં એ કુદરતના મારથી અને બાકી બધા પરિબળોથી પણ ખૂબ એ મુશ્કેલીમાં છે. 10 સેકન્ડ. હું ભાજપના પ્રવક્તા સાહેબને કહું છું અને સરકારને કહેવા માંગુ છું, જી, જે હળદળ ગામની અંદર ઘટના ઘટી છે એમાં નિર્દોષ લોકો જે છે, જે ખરેખર મેં તમે 2-3 નામો તો આપ્યા, એવા લગભગ 50% નામો એવા છે કે એને કશી ખબર નથી. તમે પણ કહો છો અને પ્રવક્તાએ કીધું, એવા લોકોને ઇમિડિયેટલી પોલીસ ચર્ચા કરી, સંવાદ કરી અને એને છૂટા મૂકવા જોઈએ અને એને કસ્ટડીમાંથી બહાર કાઢવા જોઈએ. અમારી વિનંતી છે. ઉર્વિશભાઈ, સાગરભાઈ, મનરભાઈ માતરિયા અને મયુરભાઈ, પાંચે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે ગુજરાતના વધુ એક મુદ્દા સાથે ફરી મળીશું. આજે રજા આપશો.